નમસ્કાર મિત્રો, અત્યારે આપણે રાત્રિના 2 વાગ્યા છે. માલણિયાદ જૂના માલણિયાદ ગામે પહોંચ્યા છે. માલણિયાદ ગામની નદીના પુલ ઉપર ઊભા છે. અહીંયાથી નદીમાંથી પાણી પસાર થઈ રહ્યું છે ને આપણે પહેલાં તો એ પણ જાણીએ કે અહીંયાથી પાણીમાંથી જે પસાર થઈને આવ્યા છે, આમ તો એમનું નામ એમની પાસેથી જ જાણીએ એમનો પરિચય. શું તમારું નામ સાચું? દલસુખભાઈ વિનોદભાઈ ગુંડારિયા. અને પાણીમાંથી કેટલો પાણીનો પ્રવાહ હતો? અને પાણીનો પ્રવાહ હજી અત્યારે જાજો જ છે અને હું અત્યારે અંદરથી જ આવ્યો, એક માણાને લઈને આવ્યો અને હજી 10 થી 12 જણા અંદર છે. એક વિક્રમભાઈની વાડીએ 7 જણા છે અને વચ્ચે બીજી વાડી છે, અહીંયા કણે 6-7 જણા છે. આમ પાણી તમને શું લાગે, પાણીથી માણસો આવી શકે કે બોટ વગરનો? બોટ વગર માણસો નહીં આવી શકે. હું આવ્યો, મને ખબર છે, હું લઈને આવ્યો, કેવી રીતના લઈને આવ્યો, મેં મારી રીતે જોયું બધું, પણ બોટ વગર હવે કોઈ માણસો આવી શકે એવું નથી. અને હજી જો વરસાદ પડવાની શક્યતા વધારે છે. વરસાદ અત્યારે ચાલુ છે અને વરસાદ જો પડશે તો નીકળશે નહીં, તો બોટની સુવિધા જરૂર પડશે જ. અત્યારે આખું આમ વચ્ચે બે નદી છે, 2 ભાગમાં વેચાય છે. અને કેવી રીતે છે વચ્ચે? વચ્ચે નદી 2 ભાગમાં વેચાય છે અને વચ્ચે એક ટેકરી ઉગાડી છે, એની ઉપર બધા માણસો છે અને એક બીજી ટેકરી, અહીંયા કણે માણસો છે હજી. એટલે ટોટલ અહીંયા તમે હતા, અહીંયા હવે કેટલા માણસો છે? એમાં કેટલા લેડીઝ ને જેન્ટ્સ, એટલે કેટલા મહિલા ને કેટલા પુરુષ છે? અહીંયા કણે 2 મહિલા અને 4 પુરુષ છે. 6 જણા હજી ત્યાં છે. તમે આવ્યા ત્યાં જ? અહીંયા 6 જણા. એ ઉપરાંત બીજા કેની વાડીએ છે? જે આપણે નિલેશભાઈ કરીને કોકની વાડી? અહીં વિક્રમભાઈની વાડીએ છે. અહીંયા કણે 3 લેડીઝ છે અને 3-6 બાળકો છે અને 2 જેન્ટ્સ છે. એટલે ટોટલ અહીંયા પણ 7 જણા છે. 7 જણા. એટલે 13 જણા હજી અંદર? હા, 13 જણા હજી અંદર છે. અને પાણી આપણે આ ચેકડેમને જોઈએ છીએ, એનડીઆરએફ છે કે ટીમ આવી છે, સવારના લોકો મહેનત કરે છે, હેલિકોપ્ટરની જરૂર છે, પણ હેલિકોપ્ટર આવ્યું નહીં, દુર્ભાગ્ય કહેવાય આપણા. તમે શું કહેશો? આખું વાતાવરણ કેવી રીતે જોઈને આવ્યા છે? મોતને કેવી રીતે નજીકમાં વચ્ચે ઝૂરી રહ્યા છે લોકો? મોતનું નજીકમાં તો મેં આજ મારી પહેલી વાર આ જોયું કે મોત તો આજ મારું હતું, પણ કોક તો ભાઈ હું ઝાડ ઉપર ચડીને બેઠો, અમે 2 જણા, અને માન કરીને તોય નીકળ્યા. સામે એક વ્યક્તિ રસી ફેંકીને અમે માન કરીને નીકળી ગયા, પણ બીજા કોઈ વ્યક્તિ નીકળી કે એવું નથી. હવે તમને જે બચાવવા ટ્રેક્ટર આવતા હતા, તમને આમ સામે સપોર્ટ કરવા, એ ટ્રેક્ટરો પણ? હા, એ ટ્રેક્ટર હજી અહીંયા પડ્યા છે ને એક ટ્રેક્ટર તો હજી પલટી મારી ગયેલું લારી વાળું પડ્યું છે, પણ ટ્રેક્ટર એ માણા ટ્રેક્ટરનો ડ્રાઈવરે માન કરીને બચ્યો. હવે આટલું પાણી કેટલા વર્ષ પહેલાં આવ્યું છે તમારી યાદમાં? ક્યારે આવું આટલું પાણી તો મારી યાદમાં મેં કોઈ દી જોયું નથી. આ પહેલી વાર આ પાણી જોયું હોય. એટલે મિત્રો, રાત્રિના 2 વાગ્યા છે. હજુ પણ એમને કહેવા મુજબ 12 થી 13 જણા લોકો અંદર છે. તંત્ર પણ અહીંયા છે, તાલુકા પંચાયતના તંત્ર અહીંયા છે, તાલુકા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા છે, એમ ટીડીઓ સાહેબ પણ અહીંયા છે, પ્રાંત અધિકારી સાહેબ પણ અહીંયા છે, એનડીઆરએફની ટીમ પણ અહીંયા છે. વરસાદ પણ ચાલુ છે. તેમ છતાં પણ મેં કહ્યું એમ દુર્ભાગ્ય કહેવાય કે છેલ્લા 4 કલાકથી, એટલે સાંજના 4-5 વાગ્યાથી હેલિકોપ્ટરની રાહ જોતા હતા. હેલિકોપ્ટર ન આવ્યું. સદનસીબે એમને બહાદુરી બતાવી અને સામે સપોર્ટ હતો. રસી ફેંકવાથી 2-3 જણા, એટલે કે એમની રીતે જ રેસ્ક્યુ કરીને અહીંયા પહોંચ્યા છે. એમની સાથે આપણે વાત કરીએ અને એમના જ હજી સ્વજનો, એટલે કે એમના જ પરિવારના જ, એમના જ બીજા વાડીએ કામ કરતા ખેત મજૂરો છે, બીજા વિક્રમભાઈની વાડીએ, ત્યાં પણ 7 જણા છે. નિલેશભાઈ સાથે મારે પણ છેલ્લે 7:30 વાગે વાત થઈ હતી ને ત્યારે મને એવું કહ્યું હતું, એમને મારી પાસે રેકોર્ડિંગ પણ છે, અને એવું કહ્યું હતું કે અમે અહીંયા 7 જણા છીએ અને મારા મોબાઈલમાં 1% બેટરી છે. એટલે લોકેશન દુર્ભાગ્ય આપણે નાખી નહોતા શકીએ આપણામાં, પરંતુ એ વાડી વિસ્તાર જે છે, આ ભાઈ અહીંના એમને જોયેલો છે. અને અહીંયાથી જો તંત્ર દ્વારા જો સપોર્ટ કરવામાં આવે તો વહેલી તકે એ લોકોને આપણે લાવી શકાય. કારણ કે વરસાદનું કંઈ નક્કી નથી. આવતીકાલે પણ આગાહી છે, અત્યારે પણ વરસાદ ચાલુ છે, ધીમે ધીમે ચાલુ થયો છે. તો આ બધી જ પરિસ્થિતિમાંથી ખરેખર સહકારની જરૂર હોય છે. અને સહકાર જ્યારે તમે ન આપો ત્યારે સ્વાભાવિક છે, પોતાના સ્વજનો હોય, કાલ તમારા સ્વજનો ફસાયા હશે ત્યારે શું સ્થિતિ થશે, તમારા બાળકો ક્યાંક ફસાયા હશે ત્યારે કેવી સ્થિતિ હશે. અને આ બધી પરિસ્થિતિમાંથી તમે જ્યારે પણ સપોર્ટ કરીને એમને બહાર લાવો ત્યારે ખરેખર તમે જનનાયક કહેવાય. મેં કીધું એમ, તમારું ન હાલતું હોય, તમે ક્યાંય ન ઉપજતું હોય, તમારું કોઈ ન સાંભળતા હોય તો વહેલી તકે રાજીનામા દઈ દો. આમાં કાંઈ તમારી જરૂર નથી. અને જો તમારાથી થતું હોય તો આ એરલિફ્ટ માગી રહ્યા છે, ક્યારના માગતા હતા, સૌ જાણો છો, તંત્રએ જાણે છે, કોલ લોક કરેલો છે, અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જાણે છે, એમને પણ ફોન કરેલા છે. એ વાત અત્યારે રાજનીતિની નથી કરવી, પરંતુ તેમ છતાં પણ કહેવાય જાય છે કે આ પરિસ્થિતિમાં તમારા પરિવારના જ્યારે લોકો ફસાયા છે ને ત્યારે તમને યાદ આવશે, ત્યારે તમને ખબર પડશે, ત્યારે તમને સાચી પરિસ્થિતિનું ભાન થશે. મહા મુસીબતે આપણે અહીંયા આવ્યા છીએ ટ્રેક્ટરો અને પિકઅપ બોલેરોના સહારે,
અહીંયા આવ્યા છે કેટલાય વીંધીને, અને સદનસીબે એવું કે 5-6 કલાકથી વરસાદ નહોતો, પાણી ઓછું થયું હતું એટલે આ નદીના પુલ ઉપર ઊભા છીએ. નહીંતર અહીંયા પણ સમથર પાણી જતું હતું, અહીંયા આવવા પણ મુશ્કેલ હતું. ત્યારે સૌ મિત્રો જ્યાંથી જોઈ રહ્યા એકવાર જરૂર અહીંયા તમારી કોમેન્ટ જણાવજો. આભાર મિત્રો.